બનાસકાંઠા જિલ્લામાં એક એવી દુઃખદ ઘટના સામે આવી છે જેણે અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે। ડીસા શહેરમાં રહેતા 36 વર્ષના યુવકે ગળે ફાંસો ખાઈ જીવન લીલા સંકેલી છે અને મૃત્યુ પહેલા લખાયેલી સુસાઇડ નોટમાં અનેક લોકોના નામ લખાતા સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે। પ્રેમ સંબંધ, નાણાકીય લેવડ દેવડ, દુષ્કર્મની ફરિયાદ અને ખંડણીના આક્ષેપો સુધી પહોંચેલા આ કેસે હવે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે। આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। બનાસકાંઠાના ડીસા શહેરમાં રહેતા મિતુલ ભારતી નામના 36 વર્ષના યુવક મેડિકલ ફાર્મસિસ્ટના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને વર્ષ 2022 દરમિયાન દહેરાદૂનની એક યુવતીના સંપર્કમાં આવ્યા હતા। બંને વચ્ચે વાતચીત વધતા પ્રેમ સંબંધ બંધાયો અને વાત લગ્ન સુધી પહોંચી હતી। પરિવારના જણાવ્યા મુજબ યુવતીએ પોતાના પિતાનું આશરે 30 લાખ રૂપિયાનું દેવું હોવાનું કહી તે રકમ ભરવાનું કહ્યું અને વિશ્વાસમાં આવેલા યુવકે 30 લાખ રૂપિયા આપ્યા હોવાનો આક્ષેપ છે। પરંતુ રૂપિયા આપ્યા બાદ પણ યુવતી લગ્ન કરવા તૈયાર ન થઈ અને બાદમાં યુવક વિરુદ્ધ દહેરાદૂનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી। આક્ષેપો મુજબ ફરિયાદ નોંધાયા બાદ દહેરાદૂનના પટેલનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય લોકો દ્વારા યુવક પર દબાણ શરૂ થયું અને પરિવારના જણાવ્યા પ્રમાણે દુષ્કર્મના કેસ નામે વારંવાર 20 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવતી હતી અને યુવકની બહેનને ફોન કરીને રૂપિયા આપવા દબાણ કરવામાં આવતું હતું। એટલું જ નહીં પરંતુ આખરે 20માંથી 10 લાખ રૂપિયા આપશો તો કેસ બંધ કરી દઈશું, નહીં આપો તો દહેરાદૂન લઈ જઈ જેલમાં બંધ કરી દેશું તેવી ધમકીઓ આપવામાં આવી હતી। સતત દબાણ અને ધમકીઓથી યુવક માનસિક રીતે તૂટી ગયો હતો અને અંતે પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈ તેને જીવન ટૂંકાવતા પહેલા લખેલી સુસાઇડ નોટમાં આશીષ ગુપ્તા, પ્રીતિ ગુપ્તા, હર્ષ ગુપ્તા, અવિનાશ મિત્તલ, અશોક મિત્તલ, અનુપ મિત્તલ, તૃપ્તિ અગ્રવાલ, रुचि संगल सहितना देहरादूनना पटेलनगर पोलीस स्टेशनना पोलीस इंस्पेक्टरનું નામ પણ લખ્યું હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર મામલે મૃતકના પરિવાર પર આકાશ તૂટી પડ્યું છે કારણ કે એકના એક પુત્રનું મોત થતાં પરિવાર પુત્ર વિહોણો બન્યો છે અને મૃતકના 2 નાના બાળકોને પિતાની છત્રછાયા ગુમાવી બેઠા છે। પરિવાર દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જતાં વધુ એક ચોંકાવનારો આક્ષેપ સામે આવ્યો છે। મૃતકની બહેનના જણાવ્યા મુજબ પોલીસ સ્ટેશનમાં તેમને કહેવામાં આવ્યું કે સુસાઇડ નોટમાંથી દહેરાદૂનના પોલીસ અધિકારીનું નામ કાઢી નાખો તો ફરિયાદ લેવામાં આવશે, નહીં તો ફરિયાદ લેવામાં નહીં આવે, જેના કારણે પરિવાર પોલીસ મથકે જ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। સાંભળો મૃતકના બહેન શું કહી રહ્યા છે। એટલી અપીલ કે પોલીસ સ્ટાફ તરીકે નહીં પણ એક ભાઈ જે અમારો જતો રહ્યો એની બહેનની તરીકે, એક પબ્લિક તરીકે મારા ભાઈને ન્યાય અપાવે અને જે દોષિત છે એમને કડકમાં કડક સજા થાય અને અમારી પહેલાં તો ફરિયાદ લેવામાં આવે, બસ એટલી અપીલ કરું છું। બેન, કઈ બાબતને લઈને ભાઈ દ્વારા સુસાઇડ કરવામાં આવ્યું છે? એ જે પ્રીતિ ગુપ્તા, આશીષ ગુપ્તા એને જે સુસાઇડ નોટ એના જોડેથી મળી છે એમાં બધાના નામ લખેલા છે। એને જોડેથી 20થી 30 લાખ તો પડાવ્યા પણ એના ઉપર ખોટા કેસ કરી અને પછી હજુ પણ જે દહેરાદૂન ઉત્તરાખંડના જે PSI છે તનુજા શર્મા એમના દ્વારા અવારનવાર ખંડણી કરવામાં આવતી, જે ના સંતોષાતા એમને ખોટા કેસ કર્યા અને ટોર્ચર કરતા હતા, જેના ત્રાસ લીધે મારા ભાઈએ આ પગલું ભર્યું। બેન, દહેરાદૂનની જે મહિલા છે, મહિલાને તમારા ભાઈને સંપર્ક કઈ રીતના થયો, કેટલા સમયથી હતો? એ 2022થી થયો હતો અમને ઇન્ડિયા માર્ટમાં। એ લોકો જે બિઝનેસ રિલેટેડ મારા ભાઈને મેડિકલ એજન્સીએ અને ઇન્ડિયા માર્ટમાં એ લોકોને બિઝનેસ માટે રિલેટેડ થઈ અને આ એમને જે સંપર્ક થયો હતો અને મારા ભાઈને આવી રીતે છોકરી અને એના પરિવારવાળાએ ફસાવ્યા હતા અને એમાં તનુજા શર્મા પણ સામેલ હતી। બેન, કેટલા પૈસા પડાવ્યા છે? એની જોડે 30 લાખ તો પડાવી લીધા ઓલરેડી અને હજુ પણ માંગણીઓ ચાલુ હતી। બેન, પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા છે, પોલીસે શું કીધું આપને? એમણે કીધું કે તમે પહેલાં તો તનુજા શર્માનું નામ તો હટાવી જ દો અને ફરિયાદ તો તમારી નહીં લેવામાં આવે અને અમને બહાર કાઢી મૂક્યા હતા કેબિનમાંથી। જિલ્લા પોલીસ વડાને શું અપીલ, કેવી માંગ છે? એટલી કે અમારી ફરિયાદ લેવામાં આવે બસ અને મારા ભાઈને અમે ન્યાય અપાઈએ। એકનો એક ભાઈ હતો અને એના 2 છોકરા છે નાના, તો એને ન્યાય મળે બસ। આ સમગ્ર ઘટનાએ અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે। જો ખરેખર કોઈ યુવકને ખંડણી, ધમકી અને દબાણના કારણે આત્મહત્યા કરવા મજબૂર થવું પડે તો તે માત્ર એક પરિવાર માટે નહીં પરંતુ સમગ્ર સમાજ માટે ચિંતાજનક બાબત છે। શું આ મામલે નિષ્પક્ષ તપાસ થશે? શું સુસાઇડ નોટમાં નામ આવેલા લોકો સામે કડક કાર્યવાહી થશે અને શું કોઈ યુવકને આ રીતે માનસિક રીતે તોડી નાખનારા લોકો સામે કાયદો કડક પગલાં લેશે? હવે જોવાનું રહ્યું કે બનાસકાંઠા જિલ્લા પોલીસ અને અન્ય તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે।
તમારું શું મંતવ્ય છે તમને કમેન્ટ બોક્સમાં જણાવો અને સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.